વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે 31 ડિસેમ્બર 2024 લાસ્ટ ડે આ વર્ષનો. અને અત્યારે 10 વાગ્યા છે. હું જાઉં છું અત્યારે ભાઈબંધો જોડે બહાર. ક્યાં જવાનું છે ખબર નથી, હવે મળીને નક્કી કરશું ક્યાં જવાનું છે. ત્યાં સુધી ટાઈમ પાસ કરશું. તમે કોઈ જગ્યાએ પૈસા પાસ તો લીધા નહીં કોઈ પાર્ટી પ્લોટનો, અને એવા બધામાં જવાની ઈચ્છા બી નથી અમારા કોઈને. ખાલી એમાં પૈસા બગાડવાના. એના કરતાં કોઈ કેફેમાં જઈશું, પછી રાત્રે 12 વાગ્યા જેવું SG હાઈવે યા CG રોડ બાજુ ક્યાંય બી જઈશું. ત્યાં આગળ બી મસ્ત સેલિબ્રેશન થશે. હવે ત્યાં જઈને જ ખબર પડશે શું છે શું નહીં. આજે સ્પેશિયલી મેં એટલે જ બ્લોગિંગ ચાલુ કર્યું કે રેકોર્ડ કરીએ, તમને એ બધું બતાવું. મારા જોડે કોઈ કોન્ટેન્ટ હતો નહીં, મળતો નહોતો, શું રેકોર્ડ કરું. તો પછી આજે હું બહાર થતો હતો, 31st બી હતી, તો મેં કીધું કરી લઈએ કોન્ટેન્ટ રેકોર્ડ. પોલીસવાળા બી રીલ બનાવીશું. તો જલ્દીથી પેલા બધા રિવરફ્રન્ટ પહોંચીએ, કેમ કે ત્યાં બધા ભાઈબંધો આવી ગયા, એમનો ફોને આવી ગયો. અને હું મારા બાઇકમાં પેટ્રોલ નહોતું, ખાલી થઈ ગયું હતું. એટલે હું પેટ્રોલ પુરાવા ઊભો રહ્યો, એમાં થોડું મોડું થઈ ગયું. કોઈ નહીં, ચલો તો જઈએ. અહીંયા લાઇટ વાળો નાખવી જોઈએ યાર. હતા રિક્ષાના કારણે મને દેખાયું કે આ બાજુ વળવાનું, બાકી આ રસ્તો તો દેખાતો જ નહીં રાતના અંધારામાં. આજે તો બધે ફૂલ ટ્રાફિક મળશે 31સ્ટના ચક્કરમાં. અમે લોકો જઈએ તો છે, અમે લોકો બાઈકો લઈને જઈએ છીએ. આજે તો ગાડી લઈને નીકળાયા જ નહીં. બાઈક થોડા ભરે જઈએ ને તો 1-2 કલાક તો પાક્કા તમારા ત્યાં જ જાય. એટલે બેટર છે કે બેટર છે કે બાઇક લઈને જઈએ. દેટ્સ બેટર. તો ચલો જલ્દીથી પહોંચું ભાઈબંધો જોડે. પછી આગળ અગર બધાને કમ્ફર્ટેબલ હશે તો આગળ ઇન્ટ્રોડક્શન, એટલે એ લોકોનું સ્વાગત કરીશ મારા બ્લોગમાં પહેલી વાર. અગર બધા આ પાડશે તો, નહીંતર પછી જોઈશું શું કરીએ. નહીંતર પછી ડાયરેક્ટ અમે લોકો કે ફરી બીજે નીકળીશું ત્યારે પાછું ચાલુ કરીશ. બાકી ત્યાં સુધી આપણે મળીએ. હે ગાઈઝ, હા તો સેલિબ્રેશન પતી ગયું. હા હું એકચ્યુઅલી ત્યાં બહુ રેકોર્ડ ના કરી શક્યો, કેમ કે પહેલાં અમારો પ્લાન હતો SG હાઈવે જવાનો, પણ SG હાઈવે બાજુ અમે ગયા તો બહુ જ ટ્રાફિક હતો. ત્યાં પહોંચતા અમને 12 આરામથી વાગી ગયા. એટલે પછી અમે CG રોડ જવાનો પ્લાન કર્યો, અને બહુ લેટ થઈ ગયું હતું, એટલે રેકોર્ડ કરવાનો મને એટલો ટાઈમ ના મળ્યો. એક્ઝેક્ટ 11:58 આસપાસ તો અમે ત્યાં પહોંચ્યા હતા. એટલે પછી જેટલું થયું રેકોર્ડ એટલું કર્યું, અને તમને જોવા તો મળી જ ગયું છે. મજા આવી ગઈ.
મજા આવી ગઈ પણ અહીંયા આગળ સેલિબ્રેશનમાં. તો હવે હું પાછો જાઉં છું ઘરે. હા, મેં કીધું હતું કે હું પાછું બ્લોગ કરીશ ત્યાં રિવરફ્રન્ટ પર જઈને, પણ મારા ભાઈબંધોને ઇન્ટરેસ્ટ નહોતો એટલે પછી મેં ના કર્યો બ્લોગ. અને પછી મને ટાઈમ જ ના સેટ થયો બ્લોગ કરવાનો બાઇક પર બી, એટલે પછી મેં એમાં બી બ્લોગ ના કર્યો. અને હવે અત્યારે હું પાછો જાઉં છું ઘરે. અત્યારે તો સારું ઠંડી બી બહુ છે, ઠંડી બહુ લાગે બાઇક ચલાવતા. અત્યારે તો ગાડી લઈને નીકળાય નહીં ટ્રાફિકના કારણે, બાઇક લઈને જ નીકળવું પડે. અને બાઇકમાં તો ઠંડીના કારણે બરફ જામી જાય, બરફ બહુ ઠંડી લાગે બાઇક પર. કંઈ નહીં, ચાલો જલ્દીથી જઈશું ઘરે, ગોદડામાં જઈને સૂઈ જઈશું. કાલ પાછું ઓફિસે જવાનું. તો ભાઈ ચલો આજના બ્લોગમાં આટલું જ રાખીએ. વાંધી વધારે મારા જોડે બોલવા માટે બી કંઈ છે નહીં અને કંઈ બતાવવા માટે બી છે નહીં. તો પછી આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. હવે ખબર નહીં ક્યારે શૂટ કરીશ, કોઈ મને કોન્ટેન્ટ મળશે તો કરીશ. હવે ભાઈબંધો તો કોઈ આવતું છે નહીં, કંઈક એકલા જ કોન્ટેન્ટ શોધવા માટે જવું પડશે. તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.